સણવા ગામની થરિયા સીમમાંથી ખેતરમાં વાવેલ વનસ્પતિજન્ય ગાંજાના નશીલા પદાર્થના છોડ નંગ 35 સાથે એક ઈસમને પકડી પાડતી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગાંડાભાઈ આનંદભાઈ તથા વિજયરાજસિંહ સહદેવસિંહ નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સણવા ગામની થરિયા સીમ વિસ્તારમાં આવેલ પ્રભુનારાયણ કોળી રહેવાસી ફૂલપરા વાંઢ તાલુકો રાપરવાડાના ખેતરમાં પંચો સાથે રેડ કરતા આરોપીના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ પીલુડીના ઝાડની દક્ષિણ બાજુ ગેરકાયદેસર રીતે ગાંજાના લીલા છોડ નંગ 35નું વાવેતર કરેલ હોય, જે ગાંજાના 35 છોડનું વજન 7.920 કિલોગ્રામ ₹79,200ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીનું નામ સરનામું પ્રભુભાઈ નારણભાઈ કોળી, ઉંમર વર્ષ 42, રહેવાસી ફૂલપરા વાંઢ તાલુકો રાપર. મુદ્દામાલની વિગત: ગાંજાના લીલા છોડ નંગ 35, જેનું વજન 7.920 કિલોગ્રામ, જેની કિંમત ₹49,200. મોબાઈલ ફોન નંગ 1, જેની કિંમત ₹5,000. એમ કુલ કિંમત ₹84,200. આ કામગીરી શ્રી J.M. વાળા પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગાંડાભાઈ અણદાભાઈ તથા વિજયસિંહ સહદેવસિંહ તથા જયદીપસિંહ વિરેન્દ્રસિંહ તથા ભરતજી વદનજી તથા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ અમરાભાઈ તથા મેહુલભાઈ નાથાભાઈ તથા રાહુલભાઈ વીરભણભાઈ તથા જેઠાભાઈ લક્ષ્મણભાઈ તથા રામગર મોહનગર તથા રમેશભાઈ બેચરાભાઈ વગેરે નાઓ દ્વારા કરવામાં આવેલ છે. TV 18 ન્યૂઝ બ્યુરો ચીફ રાઠોડ ધરમશીભાઈ, ગાંધીધામ, કચ્છ.